ઓલી કરતો તો વેદ હરમાં કામ આજ પાડતા આવડે કામ બધું વાતો કરતા વાવાન કર્યું કાંઈ વેદાન જોતું તો એવું જડે કોણ વેદ હા અચ્છા એ લઉં કુતિયાણા કોઈને ફોટોશૂટ કરાવવું હોય તો વેદભાઈને આજે જાજા ટાઈમ પછી જેમ્સ મળી કઈ સો હેલો મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ટાઈમ કેટલો થયો 10:30 થયા હા આ વેદભાઈને જોવે દો ના ખાટલો ઉથમો રાખે ને રમે વિડીયો ચાલુ થાય એટલે વેદભાઈ કે મારો લેસી તો બોલવાનું કંઈ નહીં વેદ નહીં કઈ વેદ હા વારો નાગડે નાસ્તો કરી લીધા મંજવારી કાઢી પોતા હે બાકી મારે જવું નાવા આજે આપણો અહીંયા છેલ્લો દિવસ છે કાલે જવાનું છે ઘેર જાવું ને હે તો આ રહેવું બહુ થઈ જાય કઈ ઉકલતું ને લોગ એ ઉતારવાનું મન નથી થતું પણ નહીં ઉતારે તો પાછું એક દિનનો આગો તૂટી જાય માન તો કર્યું પછી પુગાય નહીં કાંઈ આખો દી વ્લોગ ઉતારો ને એડિટિંગ કરવું ને બધું તો ચાલો આજે જોતા રહ્યો શું શું કરીએ ને જઈએ કે નહીં છેલ્લો દિવસ છે 14-15 દી હા રોકાણી જો હવે પોતપોતાને ઘેર પાછા તો ચાલો વાગ્યા 5:30 અને વેદભાઈ ઉઠ્યા આગળ 15-20 મિનિટ થઈ એમ ત્યાં ફોન કરો કોકને કે નહીં વેદ કરો વેદ લગભગ બગીચે જવાનો વિચાર છે હેતલને ફોન કર્યો જો ફ્રી હે તો આવી હે બંધ કરી દે પાછો કઈ જવાબ ન થયો હોય ને કેવતા ખરી હાથા પાડતી હતી પણ કાર આવે ખબર નહીં આવે તો ચાહું વેચતા તૈયાર હે ખાલી લેંગો હે બદલાવાનો ગામમાં જવાનું છે પણ હારો થાય ગામમાં તા જોવા જા કે કામ કરાય કઈ નક્કી નથી તો વેદભાઈને આજે જાજા ટાઈમ પછી જેમ્સ મળી કઈ કોણ લેવું આતા લેવા એકતા દે મમ્મીની એક એકમાં જાવ જે મલક છે તાર પાસે એક દે આપો તું ખાવા નથી ખાવા ને બગાવા ઓલી કરતો તો વેદ હરમાં કામ વેદ થાય તું નહીં ભૂઠો પડે હરમ આવે ને વેદ તું નહીં કોઈ નથી અહીંયા બગીચામાં સારું કોઈ નથી પકતા રવિવારે ઘણા હોય આજ પાડતા આવડે કામ બધું અમારા વેદભાઈની ફ્રેન્ડ છે હે ઢીંગી તાર નામ કામ છે હે ગોગા વાળા કે વાતો કરતા ના આવડે તું નહીં હે વાતો કરતા વાવાને પહેર્યું કાનમાં લેવાય નું હાથમાં ને વાવા પહેર્યું કાનમાં જો લાઈટું થયું જો વેદ લાઈટ થઈ જો તાર નામ કામ છે હે વેદાન જોતું તો એવું જડે કોણ વેદ હા તાર લુગડા ને તો જો એક ફરે હા વેદ ને માના ધૂળ જડી દે રમે વેદભાઈ બાકા
ભાઈ રમે ગાંડો. અચ્છા એ લઉં કુતિયાણા કોઈને ફોટોશૂટ કરાવવું હોય તો. બીજું કાં હે તો એ નથી જોયું આપણે તો એક અહીંયા જોયું. ઉભી રે હે કાં હું તો નામે ભૂલે જા. હિતાંશી કા હેતાંશી એ મટુ કટુ આ કટુ મટુ હતું. આવી મારે નથી બેવું. તું બે જાય એમાં બેહવું હે હે અહીં જોતા મટુ તું મોટું છે હા વેદ કા વેદ હે મટુ તારા ધંધા એ હા મોટું નામ રાખવાના તા એ વેદની પ્રોપર્ટી છે. તારું એકનું જ છે ને એ પડી જેવું થઈ ગઈ. મોટું અંબો થઈ જા અંબો. જો ખાઈ પીને શાક રોટલી કરીને નવરા થઈને ઓન વેદ ભાઈ બેસી ગયા. કઈ વેદ ઠીક હું કામ કર્યું. આજે આપણો છેલ્લો દિવસ છે અહીંયા. કાલે ઘર ભેગા હવના વેદભાઈ ટીવી જોવે. મારી મમ્મી હાલવા ગઈ ને એનું ઉપર બનાવવા. મારો પપ્પા દુકાન ની ગયા બગીચે કીધું બગીચેથી ઘડી રમાડે ને અને આવતી રહ્યું. પછી આવે ને યાક નાખું વેદની ઉપર જાઉં છું. હું જાતી તો કે હાવ મેળી ઉપર જાઉં વરે મારી મમ્મીને ધારથી લઈને ગો. તે અડધી પોણી કલાક ત્યાં હસવાના ને પછી વેદભાઈ હેઠો આવ્યો. કાંઈ ઠંડુ છે ને અટાણ બધા નેવરા થઈને બરોબર બેઠા ખાઈ પીને. ઉનાળો હોય તો ઘરમાં તો કાં ગરમી થાય. કુવાટાણે જાય કોઈ મેળી ઉપર હોય કોઈ બારોબાર બેસે ને એવા હાલતા હોય. જો મેં આગળ બધામાંથી હંજવારી કાઢી કેમ કે વેદી એટલું ઉડાડ્યું હતું બધામાં ખાવાનું ધૂળ ને બધું ઉઠતું હતું. બધું ઠઠરે હંજવારી કાઢી કાં જવું હંજવારી કાઢીને વેદભાઈ રમે ને વાગડીને હુવરાવવું. લુગડા થોડા કરતા મૂકવાના એ મૂક્યા થામતા હા વિસરાઈ ગયા. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરા. ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય આવજો બાય બસ વેદ. તો ચાલો મળીએ હવે કાલે. બાય બાય. વેદભાઈ મોમાની હલો મૂકી દઈએ આપણી. ચલો બાય બાય.